નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજકોટ શહેરના ગોંડલ ચોકડી નજીક આવેલા માલધારી ફાટક પાસે સોમવારે સાંજે એક દુર્ઘટનામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા 2 યુવાનોના મોત થયા છે, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે। ઘટના સાંજે અંદાજે 5 વાગ્યાની આસપાસ બની હતી। આજી ડેમ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ વેરાવળથી રાજકોટ આવી રહેલી વંદે ભારત ટ્રેન દરમિયાન 4 જેટલા યુવાનો રેલવે ટ્રેક પર સેલ્ફી અને વિડીયો બનાવવાના પ્રયાસ કરી રહ્યા હતા। તે સમયે ઝડપથી આવી રહેલી ટ્રેનની અડફેટે તેઓ આવી ગયા હતા। પોલીસે જણાવ્યું કે સંદીપ પટેલ અને સંદીપ કોહલી નામના 2 મિત્રોના ઘટનામાં મોત થયા છે। એક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। ત્રીજો યુવક કપિલદેવ પટેલ હાલ સારવાર હેઠળ છે અને તેની હાલત ખતરાથી બહાર હોવાનું જણાવવામાં આવ્યું છે। ચોથો યુવક કુલદીપ કોહલી બચી ગયો છે। ઘટના સ્થળ પરથી પોલીસને એક મોબાઈલ ફોન મળી આવ્યો છે, જેમાં અકસ્માત પહેલા રેલવે ટ્રેક પર સેલ્ફી લેતા હોવાનો ફોટોગ્રાફ મળી આવ્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 4 યુવાનો માલધારી ફાટક નજીક આવેલા એક કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને તેઓ પરંપરાકીય હતા। પોલીસ દ્વારા મૃતકોના આધાર કાર્ડ સહિતના ઓળખ સંબંધિત દસ્તાવેજો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।